રાષ્ટ્રીય અધિવેશન પહેલા દિલ્હીના ભારત મંડપમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની યોજાઈ બેઠક। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, આવનાર 100 દિવસ કાર્યકરો કમર કસીને કરશે કામ। કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ રહ્યા હાજર। संदेशखाली हिंसा मामले राष्ट्रीय अनुसूचित जाति आयोगनो राष्ट्रपतिने पत्र, मामलाने गणाव्यो अति गंभीर। पश्चिम बंगाल में राष्ट्रपति शासन लगाववा करी अपील, भाजपे तात्कालिक कार्यवाहीनी करी मांग। फरी एकवार इतिहास रचशे इसरो, आज श्रीहरिकोटाथी करशे इनसेट 3DS નું પ્રક્ષેપણ। હવામાન અને કુદરતી આપત્તિ સંબંધિત ચેતવણીની સચોટ આગાહી કરવામાં મળશે મદદ। દિલ્હીના જખીરા ફ્લાયઓવર પાસે સર્જાઈ ટ્રેન દુર્ઘટના। પાટા પરથી ઉતરી ગયા માલગાડીના 10 ડબ્બા। ઘટના સ્થળે પહોંચી રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ। આજે જેસલમેરમાં દેખાશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ। વાયુશક્તિ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી તેજસ સહિત રાફેલ, મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાન બતાવશે પોતાનું કરતબ। પાવાગઢ નજીક આવેલું વડા તળાવ બન્યું યાયાવર પક્ષીઓનું રહેઠાણ। મધ્ય ગુજરાતમાં પ્રથમવાર જોવા મળ્યું રાખોડી શીર ટીટોડી નામનું પક્ષી। આરએફઓના કેમેરામાં થયું કેદ। અગાઉ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું હતું આ પક્ષી। અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે ઉજવ્યો ભવ્ય શાકોત્સવ। મોટી સંખ્યામાં હરિભક્તોએ જોડાઈને ધન્યતા અનુભવી। 202 વર્ષ પહેલા લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને કરી હતી શાકોત્સવની શરૂઆત। બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ। પ્રથમવાર કર્યો ફાઇનલમાં પ્રવેશ। સેમીફાઇનલમાં જાપાનને આપ્યો 3-2 થી પરાજય। અને રાજકોટ ટેસ્ટમાં ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ 319 રનમાં ઓલ આઉટ। મોહમ્મદ સિરાજે ઝડપી 4 વિકેટ। ભારતને મળી 126 રનની લીડ। ભારતના બીજી ઇનિંગમાં 1 વિકેટે 111 રન।